તો ગાઈસ હજી તો અમે આવીને એક ફૂટલાઇટ મારીએ અને ગરમી ચાલુ થઈ ગઈ, રેલા ઉતરવા મળ્યા. શું કેવું ચાલો રેડો કરે હવે. ગાઈસ તમે જુઓ ખાલી પાઇપ મૂકવા માટે ભાઈ કેવો તૈયાર થયો, ચશ્મા, રૂમાલ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હું દુકાને આવી ગયો છું અને દુકાને બીજા બધા મળ્યા છે આપણને. આપણે સોનું બેઠો હે, ભોણો બેઠો હે, અમારા મિત્ર ભરતભાઈ પ્રજાપતિ. શું કેવું? ગાઈસ ધંધે તો જવું નહીં, દુકાને આવીને ફૂમતાજી ચાલુ કરીને ફૂમતાજી જોવાનું ચાલુ. અને આપણે સોનું બધા હિસાબ કરે છે. કેવું સોનું સારું હે ને? રેડી. અને ભણો પણ મોબાઈલ જોવા લાગી ગયો સવારમાં. ગાઈસ આપણે કુટિયા સાઈડ ઉપર પહોંચી ગયા છે. હું, જાલમ ને હિતેશ અને બીજો ભાઈ મારો મિત્ર આવ્યો છે અમારી સાથે. અને આજે અમારે ફૂટલાઇટ લગાવવાની છે બગીચાની અંદર. તો તમને બતાવી દઉં કેવી ફૂટલાઇટ છે. આખું બોક્સ આવ્યું છે આપણે ફૂટલાઇટનું. અને આ ટાઈપની ફૂટલાઇટ છે. આ છે 5 વોલ્ટની ફૂટલાઇટ. ફૂટલાઇટની અંદર સ્ક્રૂ મારવાના આવતા નથી, કારણ કે આ ફૂટલાઇટની અંદર આપણે 4 પિનો આપી છે. એ પિનો આપણે ડાયરેક્ટ ફૂટલાઇટની કેપ પહેલાં લગાવી દીધી હતી, એના અંદર ડાયરેક્ટ આપણે ફિટ કરીએ એટલે ફૂટલાઇટ આથી ફિટ થઈ જાય. તો ગાઈસ સામે તમને જે ફૂટલાઇટ દેખાય છે એ ફૂટલાઇટો આપણે બધી મારવાની છે સામે સુધી. અને સામે ફૂટલાઇટ બધી લગાડી દીધી હતી કાલે, અને આજે આપણે આ મારવાની છે. તો ચલો મારી નાખીએ. તો ગાઈસ હજી તો અમે આવીને એક ફૂટલાઇટ મારીએ અને ગરમી ચાલુ થઈ ગઈ, રેલા ઉતરવા મળ્યા. શું કેવું ચાલો રેડો કરે હવે. કે કારણ કે ગરમી તો સવારમાં ગરમી ચાલુ થઈ ગઈ વહેલા જ, બહુ અતિશય ગરમી થઈ ગઈ ચાલુ. તો જાલમ તો ભાઈ મારા થોડો સોયલો ગોતેરો હોય પાછળ. ફૂટલાઇટો બધી લાગી ગઈ ફાઇનલ. અને અત્યારે એનું કનેક્શન આપણે નથી કર્યું, એનું કનેક્શન પછી કરીશું. અત્યારે આપણે બીજું કામ છે એ કરી નાખીએ અને કનેક્શન એનું સાંજે કરીશું. તે દિવસે આપણે અહીંયા કેબલ નાખ્યો હતો, એ કેબલ આપણે લાઇટનો નાખ્યો હતો. અને હવે એના અંદર પાછો આપણે એક કેબલ નાખવો છે સ્પેશિયલ આ મંદિર માટે, કેમ કે મંદિર અત્યારે ચાલુ છે. આ ઉપર જે વાયર તમને દેખાય ને એના ઉપર ચાલુ છે. તો આપણે આ મંદિરનો કેબલ નાખવો છે. એ કેબલ આપણે અહીંયાથી અહીંયા અને અહીંયાથી આ સારીમાં લઈશું અને સામે રૂમમાં લઈ જઈશું. તો હિતેશ કેબલ લઈને આવી ગયો. તો ગાઈસ આપણે મશીનના છેડા પોકતા નહોતા, મશીનને વાયર ટૂંકો પડતો, તો આપણે પીળા કલરનો વાયર જોઈન્ટ કરીને મશીન લોબું કર્યું. તો ગાઈસ કેબલ આપણે નાખી દીધો છે અને કેબલ અહીંયા છોડે છે, અહીંયા બોર્ડ મારવાનું છે. અને કેબલ અહીંયાથી સામે અને સામેથી સીધો પેલું ઉડીની અંદર લઈ લીધો છે આપણે કેબલ. આનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. આજે તો મૂન અને હિતેશ બંને જ છીએ. આપણે આવી ગઈ છે સેવ ટોમેટાની સબ્જી, રોટલી અને અથાણું, દહીં, બટાકાનું શાક. હિતેશને આવી છે રોટલી. તો ગાઈસ
કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો કામ ચાલુ કરી દઈએ. અને મેં તો મોટું ધોઈને તૈયાર થઈ ગયો રેડી, કેમ કે પાછળના ભાગમાં સ્ટ્રીટ લાઇટો નાખવી છે, એની સ્ટ્રીટ લાઇટો લઈ જવાની છે. અને હિતેશ પણ હાથ ધોવા માટે આવી ગયો, ઉઠાડીને આવ્યા હું. તો સામે હિતેશ પણ હાથ પગ ધોવે રહ્યો, ઊંઘમાંથી ઉઠ્યો, ઊંઘીને ઉઠ્યો હે. 20 મિનિટ આરામ થઈ ગયો. હવે આપણે કામ ચાલુ કરવું છે. અને ગરમી પણ અતિશય પડે, શું કહેવું હિતેશ? તો સ્ટ્રીટ લાઇટો લઈને જઈશું. અંદર પડી સ્ટ્રીટ લાઇટ એ ચેક કરવી છે, કેવી છે કેવી નહીં, ચાલુ છે બંધ છે શું છે, ચેક કરીને પછી લઈ જઈએ. તો આ રહી સ્ટ્રીટ લાઇટ. આ સ્ટ્રીટ લાઇટ આપણે ચેક કરવી છે, ચેક કરી નાખીએ પછી લઈ જઈશું. ગાઈસ આ સ્ટ્રીટ લાઇટ છે, જૂની છે, કાટ ખાઈ ગઈ પણ ચાલુ છે. અને 2 હું લઈને આવ્યો છું, એક હિતેશ લઈને આવેલો પાછળ. ચાલુ છે કમ્પ્લીટ, પણ એનો કાટ ખાઈ ગયા. આ જે સ્ક્રૂ છે ને એ સ્ક્રૂ ખુલતા નહીં, અને આને તો આ તૂટી પણ ગયું. તો કોક કરી એને બાંધશું અને લગાવીએ. જૂની છે, બહુ ટાઈમ થઈ ગયો. આના જે સ્ક્રૂ કે કામ કરતા નથી, એટલા માટે આપણે એને તારથી બાંધીએ મસ્ત. બિલકુલ હલતી બલતી નહીં, ઉપર જાય તો પણ ફરે નહીં. તો ફિટ કરીએ, તાર મારે તારથી બધીએ કમ્પ્લીટ ફિનિશિંગ તારથી કર્યું છે. બિલકુલ હલશે નહીં, ઉપર જાય ને તો પણ નહીં હલે. ગાઈસ અમે ધોબલા ઉભા કરતા કરતા થાકી ગયા. રેલા ઉતરી ગયા. આમાં હિતેશને થોડું લાગ્યું વગડી. ધોબલો ભોગ લે થોડો ઘણો. હા, થોડો ઘણો ભોગ લે. કોમ કરવું તો ભોગ તો લે. તો ગાઈસ રેલા ઉતરી જાય, પરસો ઉતરી ગયો. અને હવે જવાનું છે બીજી સાઈડ ઉપર પાઇપ મૂકવા માટે. તો હાથ પગ ધોઈએ અને પછી નીકળીએ બીજી સાઈડ ઉપર. તો ગાઈસ હવે આપણે આપણી સાઈડ ઉપર ફાઇનલ પહોંચી ગયા છીએ. અને અહીંયા ઢાબામાં પાઇપ મૂકવાની છે. અને હું નીતેશ આવી ગયા. અને પહેલાં પણ 2 કારીગરો પાઇપ મૂકી રહ્યા ઉપર. તો આપણે ચા પીને પછી ઉપર જઈશું, ઢાબા પર ચડશું. હિતેશ ચા કાઢેલો હે મસ્ત. ગાઈસ તમે જુઓ ખાલી પાઇપ મૂકવા માટે ભાઈ કેવો તૈયાર થયો. ચશ્મા, રૂમાલ, અમારા બ્લેક એન્ડ વ્હાઈટ. અને લાગે સાઉથનો હીરો આવી ગયો ભાઈ. ગાઈસ આપણે ઢાબા પર ચડી ગયા છે ફાઇનલ. અને બીજા કારીગરોએ બધું સેન્ટર બીજું કરી નાખ્યું છે. અને બોક્સ બીજા ભરી નાખ્યા છે. અને જે જાલમભાઈ ખર્ચા કરવા લાગી ગયા છે. તો ચલો ફટાફટ પાઇપ મૂકી દઈએ. તો ગાઈસ આ 5 મકાન છે. 5 મકાનની પાઇપો મૂકવાની છે આપણે. પાઇપ મૂકવી તો હોલી છે, પણ અમારા જાલમભાઈ ખર્ચું કરીને ખર્ચું ફટાફટ ના થાય, બહુ કાઢું પડી જાય ખર્ચું કરવું. શું કેવું જાલમ? તેલ નીકળી જાય છે ખર્ચું કરતો, તેલ નીકળી જાય. ત્યારે બધી આખા 2 મકાનના ખર્ચા કરવાના હે ભાઈ. કરશે તો કે ઇટાળીઓ એટલે ફટાફટ થતો નહીં. તો ગાઈઝ ફાઇનલ આપણે 3 મકાનની પાઇપ મૂકી દીધી છે. સામે 1 મકાન છે અને 2 મકાન આ છે. અને સામે 2 મકાન છે એની બાકી છે, એ પણ મૂકી દઈએ ફટાફટ. તો ગાઈસ 2 મકાનની પાઇપ આપણે ફાઇનલ મૂકી દીધી છે. આ 1 અને આ 2 ફાઇનલ મૂકી દીધી છે. હવે પેલા લોકો ડીશની પાઇપો ઊભી કરવાની છે, ઊભી કરે છે. પછી આપણે પતી ગયું ધાબુ. તો ગાઈસ હવે આપણે ફાઇનલ 5 મકાનની પાઇપો મૂકી દીધી છે, મેં, જયસુંગ અને જાલમસિંગે. તો હવે આપણે જવું છે ઘરે. અને કાલે સાતમ છે,
તો કાલે આવો કે ના આવો એનું કોઈ નક્કી છે કાલે ફરવા જવાનું છે, આવવાનું છે. હા, કાલે આજુ 15મી ઓગસ્ટ છે એટલા માટે અમે જઈશું બધા મિત્રો ફરવા માટે. તો હવે ચલો નીકળીએ ઘર તરફ. કે તીર્થના કોઈ કેવું છે બાકી રહી ગયું ના, કોઈ કેવું નહીં મારે. કેવું હોય કોઈ કેવું હોય તો મારે કોઈ કેવું નહીં. ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બજારમાં થોડું કામ હતું એ કામનું પતાવી દીધું. અને આજે તો બહુ થાક લાગ્યો કારણ કે તોબલા ઊભા કર્યા અને 5 મકાનની પાઇપો મૂકી એટલા માટે અતિશય થાકી ગયા સર. તો આ હતો આપણો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.